આપ્યો એટલે નારદજી પાછા વીણા લીધી, નારાયણ 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 કરતા પૃથ્વી લોકમાં ઉડતા ઉડતા આવ્યા એટલે પેલા ભાઈને મળ્યા કે જેણે કીધું તું મારી પાસે બહુ બધું છે. એટલે એને કીધું કે તમે જવાબ લઈ આવ્યા, જઈને આવ્યા તો કે હા. તો કે નારાયણે શું કીધું છે? તો કે નારાયણે એવું કીધું છે કે તારી પાસે બધું બહુ છે ને, બધી વ્યવસ્થા છે ને, હવે તમારે નથી જોઈતું ને કશું વધારેનું, તો તું એક કામ કરજે કે આજ પછી સવારે ઉઠીને જે ભગવાનનો આભાર માને છે ને એ આભાર માનવાનો બંધ કર. હા, અને જે બીજા ભાઈ પાસે ગયા ને ત્યારે બીજા ભાઈએ પૂછ્યું કે તમે પૂછીને આવ્યા છો કે મારે શું કરવું? ત્યારે બીજા ભાઈએ એવું કીધું કે તમે પૂછી લાવ્યા છો તો મને બતાવો ને રસ્તો શું છે બધું પામવાનો. ત્યારે બીજા ભાઈએ એવું કીધું, આવું પૂછ્યું એટલે પેલા નારદજી એવું કીધું કે જે તમે સવારે ઉઠીને આમ બીજું બધું કાર્ય કરો છો ને એના કરતાં સવારે ઉઠીને ભગવાન તમારા ઈષ્ટ જે તમારા ઘરે મંદિર છે ને તેમાં તમારા ઈષ્ટની સામે ઊભા રહીને એમ કહેજો, ભગવાન તે દીધું છે એનો તારો ખૂબ ખૂબ આભાર, તારો ઘણો ઘણો આભાર. આમ ભગવાનનો આભાર માનજો. હવે આ બે જણના જવાબ સાંભળજો. પહેલા ભાઈએ કીધું ને કે તું આભાર માનવાનું બંધ કર તો તને હવે નહીં આપે. ત્યારે પેલા ભાઈએ કીધું એવું તો કેવી રીતે બને કે સવાર પડે અને હું ભગવાનનો આભાર ના માનું? હા, એમ ના કહું મુझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. આમ શુક્રિયા ના કરું તો કેમ ચાલે?